તો સરપંચ ની વાડી આ બાજુ જાય છે ને. उठाइए ना। हेलो, हाँ बोलो। हाँ सरपंच જ બોલું છું, બોલો. અરે કઈ વાંધો ને, ફાર્મ જ છું, આવી જાઓ. ઓકે હાલ. એટલે સરપંચ ની વાડી કેટલી બધી આખી છે અને રસ્તો નહીં હારો. ના શું ઓલા ભાઈ નું નામ હતું? આપડે સરપંચ ને મેં ફોન લગાવી દીધો છે, હમણાં લિસ્ટ જોઈ નાખો દે. લકરાભાઈ ને ફોન લગાવી દેવો દે. હા લગરાભાઈ બોલો. હા હા, લગરાભાઈ જ બોલું. હા 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 હા, બોલો ગામ સેવક. હા તમારું મકાન જોવાનું છે. ના ના વાંધો નહીં. હા તે તમે પહોંચો યા સરપંચ ની વાડીએ પહોંચો, હું તમારી પહેલા અહીંયા પહોંચી જ જાઉં. હા તે વાંધો નહીં, આવું મારે કોડી છે ને એને હા હા કોડમાં બાંધીને તરત ફટાફટ આવું છું. બે ભેંસોને પૂળો નાખતો એ હા ફટાફટ તમારી પહેલા હું પહોંચી જ જઈશ. હા હાલો, નીકળી ગયો પહોંચો આવ્યો. એ સરપંચ જય માતાજી. જય માતાજી. શું સરપંચ મજામાં? હા મજામાં. શું છે? હા એટલે ગામ સેવક પહોંચ્યા આયા નહીં, ફોન આવ્યો તો. હા મારે ફોન આવ્યો તો, મારું મકાન મંજૂર થયું ને તે કે હું કે જોવા આવ્યો છું. આવતા દેશે. આવતા દેશે. હા આયા ગામ સેવક. હા ગામ સેવક. બેહો. સાપ પાણી મગાવશું? સાબા પીશું? મકાન જોવો પણ મારે જવાનું છે. ઉતાવળે? મારા ઉતાવળ હાલો, મકાન તો તૈયાર જ છે, બને નહીશું. હાલો દેખાડ દો તો આ પણ હું નીકળું. હાલો ત્યાં વાંધો નહીં. હાલો સરપંચ હાલો, તમે આવો. અરે હાલો આ બાજુ છે. જો આંકર પોડલા ચાટ બનાવ્યું, બધું કમ્પ્લીટ કામ કરી નાખ્યું. હો હાલો સાહેબ, હાલો. જો સાહેબ આવી રહ્યું મારું ઘર. જો હા હા જોઈ લો સાહેબ, બધું જોઈ લો કમ્પ્લીટ. જો સાહેબ હવે ખાલી તાબુ ભરવાનું જ બાકી રહ્યું અમારે ખાલી. આઈ જલ્દી કરી નાખજો, પછી તમારી ગ્રાન્ટ આવતી છે. ના ના વાંધો નહીં. તમારે એક ફોટો પાડ લઉં પછી. હા તો વાંધો નહીં સાહેબ. ક્યાં ઉભો રહું? અહીં કો ભરે જો ને. અહીંયા ઉભો રહેજો. હા હા આ બાજુ તો આ બાજુ ફોટો પડાવી દે ને એટલે અમારા દિવાલ બધી દેખાડે. હા 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 સાહેબ. રેડી ને? હા તો સાહેબ એકનો મહિનો ફોટો પાડ. હા અંદર સાહેબ પડલે ફોટો. બધું કામકાજ બરોબર છે સાહેબ, રેડી. તમે જે સરકારે જે કીધું હતું ને એ પ્રમાણે તમારું કામકાજ ચાલુ હોય. બરોબર. હાલો તે હવે જો સાહેબ ચા પાણી મગાવે તો હું મગાવું. ના મારા જો પેલું કામ હોય એટલે. એવું તો પછી હું જઉં. હા તો તમે જાઓ. હા તો તમે જાઓ. હાલો સરપંચ, મારે ખેતર કામ છે ને, હું જાઉં. હાલો સરપંચ, તમે મને મૂકી જાઓ એટલા લગી જાઓ. હાલો. તમારા રસ્તો બુડે નહીં હારો ને ઈ તો રવાનો. ગામ સેવક તમે એનું ફોટા પાડ્યા, મંજૂર ભલા કરાયું, બાકી એના પૈસા ના આવવા જોઈએ. એ આપડે ચૂંટણી વખતે આપડે પૂરેપૂરા વિરોધમાં હતો. ઓછી માયા નહીં. એવું ના હોય, મારા પૈસા ના આપવા પડે કે હું ફોટા મેં પાડેલા, મારે હલાવો તો પડે. ફોટા પાડ્યા હોય એ ફોટા બધા ડિલીટ મારી દેજો. એવું ના કરે. ફોટા નું હોય તો હું તમને માણા ગોતી દઈશ, એના નામમાં મંજૂર કરી નાખજો. પછી એવું કરી નાખશું. હાલો તમને તમારી દક્ષિણા મળી જશે. હા તો ભાઈ કરી જ નાખવાનું હોય ને. મૂળ એનામાં પૈસા ના જવા જોઈએ. ના જાય. કઈ વાંધો નહીં. તને સટકો હવાય તમે. મત આપવા નહીં, મકાન મંજૂર કરાવવા. કઈ વાંધો નહીં, તો કરી નાખશું. કઈ ગામ સેવક નો ફોન. હા લગરાભાઈ બોલો. લગરો બોલો. હા બોલો સાહેબ. તમે એક મેસેજ જોઈ લો ને, તમારામાં એક મેસેજ નાખેલો હોય. શું કીધું? મારામાં મેસેજ આવ્યો એમ? હું જોઈ લઉં. તમારા મકાનમાં ખામી હોવાથી તમારું મકાન રિજેક્ટ થયું છે, ના મંજૂર કરવામાં આવે છે. મારા મકાનમાં હું ખામી હે પણ?
આ બધી મને ના ખબર હોય, મેં તો ઉપર ફોટા મેકલ્યા, આ તમારા ઉપર વાળા જોવા, અલ્યા કે ઉપર થી જોવો, મારા આ કઈ લેવા દેવા ના હોય, મારા પગાર થી લેવા દેવા હોય, મારા તો બધું આ બધી મારા ઉપર આવે એટલે મારા કરવાનું હોય. હાલો હા તે પણ સાહેબ જોવો ને પડો એવું કઈ ના હોય, પણ ખામી શું એ જોવો ને. એટલે સાહેબ કંગ રિક્વેસ્ટ કરો, મારા કંગ તો ભલામણ કરો, પડો ગરીબ માણસ મરી જાય, મેં આખું મકાન દેવું કરીને બનાવ્યું ને હવે પડો તમે એવું એમ તમારું કઈ ના હાલે એવું ને. સરપંચ ને મળું સારું હાલો. એ હા મારો બેટો સરપંચ ભલે ક્યાંક ના કે હું આવતો રહ્યો ને પછી આ સરપંચ કાંઈ બેઠક થયેલી છે અને સરપંચ ખોટો છે. સરપંચ ને હમણાંથી બહુ પાવર ચડ્યો, પણ આ ગરીબ માણસને લૂંટવા રહી ગયો, માથા ભારે થઈ ગયો. આ સરપંચ ને કંઈક કરવું પડશે મારે. હાલો હવે મકાન તો મારું નપાસ કર્યું છે સરપંચે, ગમે કર્યું પણ એની રેતી તો હમી કરી નાખું બધી. સરપંચ ને એકદમ વારો લેવાનો હોય, મારા બાપના પાવડે એકદમ ઘાયે સડી ગયો ને મારો પાવડે સરપંચ નો બહુ શું લાવો અલ્યા ભાઈ લગડા? એટલે કઈ નહીં પડા, તમે જ્યાં મેં પડા દેવું કરી મકાન બનાવ્યું, પાસ થયું સરકારમાં, ગામ સેવક જોવા આવ્યા હતા. એવું થયું બધું ફોટા પાડ્યા, બધું કમ્પ્લીટ કર્યું અને એ કે સારું તમારો હપ્તો આવી જશે. અને હું જો પછી પાછો વળી મારા ખેતર આવ્યો અને એ જો ને એ સરપંચ ને બે રહ્યા ને બેઠક થયેલી એમ ના કરી એવું. અને એ જો ને એ સરપંચ અહીંયા બેઠા હતા, બેઠક થયેલી ગમે એ કરીને આને ગમે એ કર્યું હોય. સરપંચ ખોટો છે એકદમ, માથા ભારે બહુ થઈ ગયો, ગરીબ માણસને કામ જ ન કરતો, દાદાગીરી બહુ કરે ના હોય, માથા ભારે થઈ ગયો ખરેખર. આને એકદમ ચંગ જો વળમાં આવી ગયો ને તો મારા બાપના પાવડા પછાડવાનો હોય. પણ હું તો અત્યારે જતો તો અમારું નરું પાણી ભરાય, બચડા માણા ફાંસે ચડાઈ ગારા માલી જાય, હું ગટર લાઈન નું કેવા જવું સરપંચ ને. ચા તમારો વામાં ઓલી ખાટ ભરણી ઓંડણિયાવામાં હાલે હું નહીં આવ્યો તો કાલ તો મેં કોકનું ચકલું શું. ના બાપા ચેદુ ને ગટર લાઈન 2 મહિને હું તો સરપંચ ના 2 દાન તો બધાએ કીધું પણ ના મેળાયો. સરપંચ ખખડાઈને ક્યાંય જે તમ ફરજમાં આવે સરપંચ નું ગામનું કામ તો કરે તમ કઈ ના કરતો ખખડાવજે સ્વાટાડજે તમ તારી બે શું સુનાવજે તમ તારું હાલ જાણા તું કર કામ હું જઉં. માથા ભારે તો સત્ય, પણ માથા ભારે તો સત્ય. હા રે સીતારામ સરપંચ સીતારામ. સરપંચ એક વાત કરવાની હતી. શું? આપડે ઓલી વચ્ચે ખાદ ની તમને વાત નથી કરી? એ પાણી ભરાય માણા 2 મહિને બચારા ફાંસે ચડાઈને જાય એનું કામ. બધું માને જો તમારી રીતે તો પૈસા ઉઘરાઈને કરી નાખ. પણ સરપંચ અમારા ના તમારા ગામનું જોવો, તમે ગામના સરપંચ છો યાર, તમારા ગામનો વિકાસ કરો. કોન્ટ્રાક્ટર નો નંબર આપો ક્યાં તમે પૈસા આપી. પણ તમારી વાત કરો ને કોન્ટ્રાક્ટર અમારું ના જોવાનું હોય, પણ અમારું ના ભાઈ બધું તમારે યાર ગામનું તો કઈ સારું કરો યાર. એ બધું રવા દો અત્યારે. પણ આ કેટલાક દી માણા બજારા ગારા માલી જાય. એ તો ભલા ઓડકા લઈને જાય તો મારે શું. પણ આ શું યાર તમારા જવાબ કેવાય કે જવાબ ની રીત કેવાય? ના ભાઈ ના, એ બધું ના મેળવવા માટે તમારી રીતે કરાવી નાખજો. પણ સરપંચ આવું ના હોય યાર, આ જવાબ ની આમ તમે કંઈક કરાવો યાર. ના ભાઈ જવું જો અત્યારે હુવાનો. ભાઈ હું ભાઈ ઉપર સુધી કેસ ને કબાડા કરી ભાઈ શહેરના હરિયા ગણવા પડે. એટલે જે કરવાય કરીએ, તું જતો રહે ઉભો થાય ને કાંઈ નકામો માર પાડ દે આને. બસ આ જવાબ છે રીતની વાંધો નહીં. જાના હે પુડા વાંધો નહીં, કેસ કરો. હા અહીંયા દરરોજ ઉઠીને હા વળે આજકાલના છોકરા પાવર કરી જાય હે. માંગી નાખનું ચેક નું આજ હામાં થાય તો વળી ત્યાં 35 વર્ષ સરપંચ શું તારતા છે એમના મનમાં. હા ને વળે સરપંચ નો તો જો ને ભારે પાવર હે, એમાં કેસ જ કરી નાખો હલદાન તો શી ખબર, કેસ જ કરવો. એટલે શું બબડતો આવે છે તા? અલ્યા કઈ નહીં બુડા, ઓલો સરપંચ ગટર લાઈન નું કેવા જો તો ગાળ દીધી ઉઠ કયો બુધા કે ના હોય તો બુડા શું દાણ તો ઉછીન કાવ પડ્યો ને. અરે મારે એ બાજુ જવું હોય, મારે એકલું ઘર મંજૂર કરાવવું હોય ને જવું હોય અહીંયા સરપંચ ક્યાંક જવું. પણ મકાન ક્યાં મંજૂર કરી દે? ઓલો લખરો હમણાં જ રાડ્યું નાખતો જ કે મકાન નહીં મંજૂર કરી દેતો. એટલે ઈ બધા એમને ના કરી દે ને, અમારે મેં ચૂંટણી વખતે બધો ચિત્તોડમાં બહુ રસ લીધેલો હોય. નહીં કરી દે અલ્યા પડા. એટલે ભાઈ મારા મોટા ભાઈનો ઈ ભાઈબંધ છે ને, મારું ઈ મારા ભાઈનું માન, મારું ના માન તો એનું માન રાખે, કારણ કે અમે ચૂંટણી વખતે બહુ રસ લીધો. પણ લખરાને હરખો જવાબ ના આલ્યો, મને ના આલ્યો અને તને ચીમનો આ પાડશે કે અમે ઈ ચૂંટણી વખતે રસ લીધો તો ને, તમે અહીંયા બધા નતા તાણે ના કરી દે તમને. આ તો જોઈ લેવી. જા તા તું એ કરાઈ લે, જા કરાઈ લે. હમા દબાઈ ને હમા આ સરપંચ હમા દબાઈ અહીંયા વાગ્યું હો આખો ના ખાત. સીતારામ સરપંચ. સીતારામ બેહું
કાઢ લો એ તો બે આ બધું આપણી જ જગ્યા એવો બેલા થતા બોલ આપણે એક ઘર મંજૂર કરવાનું હતું મારે ઘર તો છે જ કે પણ થોડુંક તાણ છે પૈસાની એટલે આપણે ઘર ની આમ ડાયરેક્ટ થોડાક પૈસા હોય એવું કરીને ખોટા ધંધા કરવાના ના હવે તમે એવું ના હોય ને પછી કઈ વાંધો નહીં કરાવી દઈશું હાલો ને શું કમિશન નું કઈ તો મારે જોવાનું હા વાંધો નહીં હાલ આપણા ગામમાં અમે તે એક ઘરે ઉખત જે હમણાં બને બધું પડ્યું હોય પોતાને હું કહી દઈશ ગામ સેવક ને કે તારું કરી નાખે સાચી વાંધો નહીં કરાવજો પણ થોડુંક વહેલું હા એ ઓલો લકડો હોય ને એનું હમણાં કેન્સલ કરાવ્યું મેં એવું હોય ને બહુ પાવર કરતો હોય ને આમ હા એમ તો પાવર બહુ હોય ને એટલે આ ઈ સારું કર્યું સારું હાલો હવે રજા લઉં હા નીકળો હાલો એટલે આમાં પગ દબાઈ રહ્યા પગ દબાવતો કઈ આવડતું નથી ઉભો થાવ તારે જો કેટલા 17 જણા આવે છે નોકરી રવા ઉપર આમ લે આને તો મને શું અલે લગરા કરવો પડ્યા કઈ નહીં રે આ ડાંગર માં 2 દાડાથી ખાતે મેં શું દાડિયા કર્યા હતા મારા બેટા ટીવી લેવાય ના હતા જો ના બધું જે રમણ ભમણ જ્યાં પડ્યું તું પાવડાઈ જ્યાં પડ્યા હાથ જો એવું એમ ને તું જઈ રહ્યા અલે બુડા મને તો કે અહીં ના એજા ઉપર ને તાર ખાઈ કલે જે મેં હું તો કેસ કરીશ તે કહો હતા કે જા તાર ખાઈ કલે જે ધક્કો મારી કાઢી મેલ્યો ક્યાં તો ને ક્યાં તો ને મેં તને કીધું તું ને એ માથા ભારે થઈ ગયો હું મારો માનતો જ નહીં આનો પોંખ પાડવો પડશે હા કંઈક આઈડિયો કરવાની જરૂર છે મને હોય 100% વ્યામ છે પણ મારું મકાન રહ્યું ને એ હોય 100% એના ઓલે જો પછી મને ડાઉટ છે પણ મારી કઈ મને પ્રૂફ નથી મળતું પણ એવું મળ્યા હોય ખાલી પ્રૂફ મળી જાય ને મોઢેથી કે આ ઈ જ હતો મને ઓલો ગગલો ભેગો થયો તો કે ઈ કે હું એ મકાન મંજૂર કરાવ્યો મેં કીધું જા તને નહીં કરી દે ઓલા લગરાને ના પાડી કહું પણ ઈ તો એવું કહેતો નહીં કરી દે નહીં કરી દે પણ ઈ તો એવું કહેતો મારા મોટા ભાઈની ઓળખાણ એટલે હતી કોઈનું ના પડતો એ માથા ભારે માણા હે એવું હે તો ઓલો ઈ જ આવતો લાગે શું જો ઈ જ ઓવે ઈ જ લાગે ઓવે હા ઈ જ આવતો લાગે ઓવે આવ્યો ને ઓવે ઈ જ છે ના હોય જો કોઈ જેવું કેવું વાટે ચીતુડી ના કરાય લે અમને ખબર હોય આ એટલે ઈ કોઈનું નહીં માનતું માન જ નહીં હા. બાપા એ ખબર એ ગગા શું થયું શું કીધું સરપંચ શું કીધું કીધું તું ને મેં શું કીધું તું ને થઈ જ ના ના કશી નહીં થાય ઈ તો સપના જો મારા ભાઈની ઓળખાણ આપી અને કે આ વાંધો નહીં કે કરાવી દે 2-3 દિવસમાં એક થોડુંક એમને પ્રોબ્લેમ થઈ ગયો તો આપણા હા. ગામમાં હા પડી તને તને આ કઈ નથી થવાનું જા જા મકાન હજુ બનાવ્યું નથી તોય તને મકાન ના, બનાવવાની હા ના પડી જેવા મારા કેવા બેટા આ માણસ. સરપંચ ખોટો હ. મારા મકાન ઊભું ઊભું તોય ના મકાન પાડી. ફોટા પાડી ગયા તોય અમને ના પાડી બોલ એટલે અમને તો અમારે થઈ જાય અમે ઈ ચૂંટણી વખતે બહુ રસ લીધો એમનામાં પણ એ ચૂંટણી વખતે રસ લીધો તો પણ અમે ગામના નાગરિક છીએ આને. સરપંચ ના બધાના હાથ સવારના સમજો હોય. લગા, આને. ખાલી લાગવાગ ના કરવાની હોય આ ને રે ની મોટો ભાઈ હે નીના લીધે ખાલી ખાલી આ પાડી લાગે કશી તો નહીં ખાલી જોજે ખાલી ને. નહીં હાથું કા હા, તે ઈ તો જોઈ આપણે, જાઓ. મારા ભાઈ આજે. એવું એમ? હા આ તે જોઈ આપણે જાવ ઈ કઈ ચેવું વાંધો નહીં, થાય જોજે. જોજે કશી નથી જવાનું. એ જઈ ના થાય. કઈ નથી. હશે તો કંઈક કાવા દાવા વાળો માણસ એટલે હું તમને જ ગોતતો હતો. તમારે એટલે લાખની તેમ વાત તું છે. કોણ? એટલે આ તો ઓલો સરપંચ નો માણા સરપંચ નો માનીતો માણસ. ઓવે. બોલ, તમારા બોલ. લાભની જ વાત છે ના તમારા હોય લાભની વાત? શું અમારા ઈ ચેવું થાય લાભની વાત છે ના હોય ઉપર 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 શું તો કંઈક થાય એટલે લાભની વાત એટલે પૈસા પૈસા. પૈસા માંગો તું એમ હા. અને પછી લાભ પછી થવો જોઈએ લાભ જોજે એમને નહીં હારું લે હવે થાય પકડ કેટલા હા. બોલ શું હતું ઓલો જે હતો કે નહીં કોણ ઓલો ગગો ગગો અહીંયા આવ્યો તો મકાન મંજૂર હા. કરવા હા. એને કરી દીધું ના હોય તો અને ઈ કહેતો એને એના ભાઈની ઓળખાણ કાઢી હતી હું બધું હા બધું એવું હતું? નહીં એને કેવી રીતનું કરી દીધું ફોટા મારા પાડી લીધા ને એવું એટલે એના કઈ એડિટિંગ કર્યું છે એનું એવું છે એડિટિંગ એટલે મારા મકાનના ફોટા કઈ કમાલ કર્યો મેં હા જો કોમ્પ્યુટર થી કર્યું છે કહું મારા મકાનના ફોટા મારો ફોટો કાઢે ને એના ગગાનો ફોટો એની માટે ઓળખાણ ધરી અને આપણને ગાળી દે ને ધક્કા મારીને કાઢી મેલે એને ભાઈની ઓળખાણ કાઢી હતી એવું એમ ને હારું હાલ તાણે. માથા ભારે છે આને એકદમ ઢીબો જ પડશે ખંચેરો જ પડશે તું કેમ આવતો રહ્યો મને કાઢી મિલ્યો કને કાઢી મેલે હા. ભલે આ જો ઉડા ચેવો માથા ભારે થઈ ગયો આપણે બધા સરપંચ. કામ વાળા એક થાઓ એક હા. કામ કરો હા. સરપંચના ચંગ હું કહું સરપંચ ને ટીમ્બી હા હા રેખડા ભરે એ કામ હાલો ઈ ના કરે હો પણ હાલા ઈ તો કાયદાકીય રીતે મોટો માણસ કહેવાય યાર ગામનો યાર ગામનો તને કહું, વડીલ કહેવાય અને આપણે ભાઈ છે ને ગામનો તાર ભલે પણ ગામનો મોભી રાજા કહેવાય, મોભી મોભી વાળા કહેવાય. અને પોલીસ વાળા એનું જ માને આપણું તો કોઈ સાંભળે નહીં તું ના આપણે તો ભાઈ થાણા આપણે છે ને ચંગ આઈડિયા વાંકમાં લેવું પણ આપણે આઈડિયા કરવી લેવી હા એ હું તારી વાત મારી કઈ આઈડિયો હોય
સમજી ગયા ને? હા થાય લ્યો. વાત આપણે હા, થાય. નહીં કહેવાની. ચલો હા થાય ચલો ચલો બરાબર હા થાય કરો નાટક આપણું ચાલો. હાલો હા હાલો હા મારા બેટા દાડી આવા દાડી હોય લાઈનું જ્યાં હોય એમ એક દે ઠેલ્યું જ્યાં હોય એમ એક દે પાવડા જ્યાં હોય એમ એક દે અને એક તો મારા બેટા ધ્યાન એ સીધી રીતે હાલ્યો જતો હોય ને અને તારો હું રસ્તો સીધી નથી રીતે ભાઈ. હાલ્યો તો હું ભાઈ તું આઈને ભટકાણો હો દાદાગીરી ના કરી આવી કાટી ખોટી ભાઈ, સાની મારી તારો ક્ષેત્ર ઓલા ક્ષેત્રથી હાલવાનો. એ ગમે ત્યાંથી ના હાલે, તારા બાપાનું ક્ષેત્ર નથી ભાઈ. હોશિયારી કરતા. તું તો મારી રીતે હાલું હું તારી રીતે ના હાલે તારા બાપાનું ક્ષેત્ર. લે, એવું કઈ નહીં, મારો બેટો દાદાગીરી કરે છે. અલ્યા, મારું ક્ષેત્ર હામે ભટકાય છે ને બધું થાય શું હે? આ મારા બાપાનું ક્ષેત્ર. ભાઈ, મારી ખોટી તારો દાદાગીરી મારે ના હોય ને. ત્યાં આવવાનું ને આય નહીં હાલવાનું આપણે. ફોન કરવા દે આ શિક્ષણ હાલો હા અલ્યા સરપંચ હા ઓલા ભગવાન લકરો બે માથાકૂટ કરી હે છૂટતા જ નહીં આવો ને જલ્દી ઓવા પડ્યો બહુ માથાકૂટ કરી બાજ આવો એ હારું હાલો મારા આઈને દાળવાનું લે એ બાપ હમાણી ના જઈશ. બાપ અમારી બાપ હમાણી બાપ હમાણી ના જઈશ. આ ગગડા તું રવા દે. બાપ હમાણી ના જઈશ. બાપ હમાણી ને કહી દેજે. એ, શું હે? તું મને ઓળખ. અલ્યા રવા દે ને. અલ્યા સરપંચ જલદાનો શું અરે, આ કરાવો સરપંચ આ કરો ઈ મારા હામું બોલે છે. નથી કઈ કેતો ઈ આમ કે શું? એ તું છેટો રે. એ, રવા દે, રવા દે, રવા તું દે. છેટો રે. પણ શું છે રવા દે, અલ્યા. બોલતો નથી. અરે આને ક્યાં એક આનો વારો રવા દે. આને શું છે? એના મનમાં સમજાશું. એના મનમાં એ સમજાશું. સરપંચ તમે વચ્ચે ના આવશો. પણ ઊંચા વચ્ચે આવશું તમે વચ્ચે ના આવશો સરપંચ. એ તું એ ખસના બાકો. એ તું છે તું મારો આગળ તું મૂકી દે એમ નહીં. તું વચ્ચે રવા દે, રવા દે. રવા દે નહીં, તું વચ્ચે આવવા દે. પ્રતાપ, તું પ્રતાપ, તારા બાપાનું ક્ષેત્ર હે? આ તારા બાપાનું ક્ષેત્ર હે? આવો, વળી જો આ રસ્તાથી નહીં હાર્યો ને તારા બાપાનું ક્ષેત્ર હે? દાદાગીરી કરો એટલે એ કોઈનું ઉપરાણું ના લે. કોઈનું ઉપરાણું ના ઉપરાણું ના લે. એવું શું કામ ઉપરાણું લ્યો? સરપંચ તમે વાડી ખાતે વચ્ચે ના આવશો. હારું લકડા રવા દે તમે વાડી ખાતે સરપંચ વચ્ચે ના આવશો. ઊંચા કઈ કરો તમે છૂટા પડો ને હો એમ નહીં, એમ નહીં. એટલે આનો વાક હતો આ સરપંચ માનશો ને આઈને તરત દારીઓ એમ નહીં. જો મારી વાત એ તું સાની મની આમ આખી હારું પણ. સરપંચ હું શું કહું તમને કહું હા બોલો સરપંચ હું તમને કહું મારો જરાય વાંક હતો એમ નહીં. તું તારા બાપાનો નથી. એટલે બાપ ખોટીનો. એ તું ખોટીનો ખોટીનો ભાઈ, તું વચ્ચેથી રાખ, તું છેટો જા. ખોટીનો. તું ખોટીનો ખોટીનો કોના કરો? તમે બાજોમાં મને શું છે તું જ તું ખોટીનો હો. તું જ તે. સરપંચ તમે તમ તાર ઊભા થઈ જાઓ. સરપંચ તમે વચ્ચેથી ઊભા થઈ જાઓ. સરપંચ તમે બચાવો. તું જ ખોટીનો. સરપંચ ઊભા થાઓ. સરપંચ તું ખોટીનો હો. તું ખોટીનો હો. તું ખોટીનો હો. તું વચ્ચે તારા શું કામ ઝઘડા અમારા બેના ઝઘડામાં તારા હું કામ પડવું પડે? સરપંચ તમે ઊભા થાઓ. સરપંચ તમે ઊભા થાઓ. તમે ઊભા થાઓ. સરપંચ તમે ઊભા થાઓ. સરપંચ તમે ઊભા થાઓ. તું સરપંચ ને ચા મારો હો? સરપંચ તું ઊભો થાઓ. સરપંચ તમે સરપંચ તમે સરપંચ ઊભા થાઓ. સરપંચ ઊભા થાઓ. એમને તું એનું ઉપરાણું લઈને ઓલાનું ઉપરાણું લઈને તું બાજો. એનું ઉપરાણું લઈને તું બાજો હો. સરપંચ ને વાગી ગયું પણ. અરે સરપંચ ને મારે કોઈ દુશ્મની નથી. સરપંચ તમ તમારા તમારે હારે કોઈ દુશ્મન નથી. મારા આને દારે દુશ્મની. આને દારે દુશ્મની છે. સરપંચ તમે ઉભા થાઓ. સરપંચ તું ચૌદસ્યા તું બંધ થઈ જા. ચૌદસ્યા તું બંધ થઈ જા. ચૌદશ તું વચ્ચે તમે હવે બાજવાનું મેકો સારી વાત છે પાવરા ચડી. સરપંચ એ તું હરખી રીતે હવે તારે મારા હારા હારી નહીં આવે. તું વચ્ચે તારે એવું નહીં. તું પણ તમે બાજવાનું મેકો મને શું હોય વચ્ચે જો હું સરપંચ ઈ જ કહું હું. જો આપણે બે બાજુ સરપંચ ને વાગી. તું ડાયા તું વચ્ચે આખોદરા વચ્ચે તું વચ્ચે તું ડાયા વચ્ચે થી આખોદરા વચ્ચે તું ડાયા. સરપંચ તમે ઉભા થો. મારે તમારે કોઈ દુશ્મની નથી. સરપંચ તમે ઉભા થો. તમે વચ્ચે ના પડશો. તમે વયા જાઓ. તમે વચ્ચેથી વયા જાઓ. સરપંચ તમે વયા જ જાઓ. સરપંચ તમે ઉભા થો. ઉભા થો. થાય એવો જ નહીં સરપંચ
સરપંચ તમે વહી જાઓ તમતા. સરપંચ તમે તમતા ઘરે જાઓ ને. સરપંચ તમે ઘરે વહી જાઓ. તમે સરપંચ ઘરે વહી જાઓ. એ તું તારા જે બાજુ હોય મારી હારે બાજ શું તું વગર માં મારી હારે માથાકૂટ ના કરીશ. મારી હારે માથાકૂટ ના કરીશ. જો હું તને સારું સરપંચ ને વાગી ગયું એટલે સરપંચ મારે તમે રેલી કોઈ દુશ્મન નથી. આ ચમ લઈ આલ્યો તું ચમ લઈ આલ્યો ચમ લઈ આલ્યો તું ચમ લઈ આલ્યો ચમ લઈ આલ્યો હા મેરા સરપંચ ને વાગી ગયું. તું ચમ લઈ આલ્યો તું ચમ લઈ આલ્યો તું ચમ લઈ આલ્યો પણ યાર તું કરો મારે એ તું વચ્ચે તે 14 વેળા હોય તું આજે વયો જા તું અહીંથી વયો જા. સરપંચ તમે સરપંચ તમે ઘરે વયો જાઓ. સરપંચ તમે ઘરે વયો જાઓ. સરપંચ તમે ઘરે જ જાઓ. સરપંચ તમે ઘરે જ જાઓ. તમારા બા તું સરપંચ તમે ઘરે જ જાઓ. સરપંચ તમે વયો જાઓ. બોલાય ને આ ચાંદને પાવરો છે. આપણા બાસો જ બાસ કપી દઉં કપી દે આપણા વચ્ચે પડવાનું થતું નહીં હવે નહીં યાર. લે સરપંચ શું આવતા હાલો હો કઈ નહીં એ તો યોગા કરવા જતો ને એટલે થોડું યોગા પાડી દીધા હા, આમ જુઓ તો ખરા આવો યોગા. હા એ ખેતરમાં યોગા કરવી એટલે એ તો રહ્યો. પણ આ યોગા મને લાગતા નહીં. મને ચાંદના ફોન કરીને થાક્યો 50 ફોન કર્યા. એક તમે ફોન ના ઉપડતા મારા. એ તો ફોન યોગા કરતો ખેતર મેળ દીધું તો એટલે ઓલે યોગામાં ફોન તો તમારો ઉપડાય કે નહીં? એ બધું ના આવશે બધું શું થયું ત્યાં આવતા તમે હાથ લગીને આમ બેઠા હો ને ઉભા આવતા બધું. એટલે એ યોગા કરવા ગયો તો એ અને તમે જેમ આયા હો હું તમને સરપંચ શું કહું શું બોલો નવા યાદી આયા મકાન બનાવવાના મંજૂર થશે હવે નવા બીજા. એ તમારે જેના મંજૂર કરવા એના કરો ને જેના ફોટા પાડવા એના પાડો. હું અત્યારે આજે યોગા કરીને થાક્યો એટલે હું પણ સરપંચ છો તમે ગામના ભૂલ્યો. તમારે જે કરવું હોય એ કરો. હું દા લ્યો હુઆ. પણ એકાદા બે મંજૂર થઈ જાય તો તમારા ગામનું સારું ઈ થઈ જાય. તારે જે કરવા હોય કરીને જાય ને ફોટા અત્યારે અરે આ ભૂલ્યો તમે માની જાવ તો સારું હોય. એને મારો નાખ્યો. તારું ધોતી છૂટી ગઈ હવે ધોતી તો આમ જો ઓલે જાય બાકા ચકીમાન બાકા જીવા ધોતી છૂટી ગયું પણ મજા આવી કામ કરી ગયો ને લઈ આલ્યો તો ને પણ આ અમથામ ન ના મરાય આવા કાયા સડાવવા પડે. આવા જો આવા રહ્યું ને જે ગામમાં હું શું કહું જે ગામમાં સરપંચ આવા માથા ભર્યા હોય ને આમ જ કરાય. આમ જ કરાય. હું આ 5-6 જ્યાં પણ કામ કામ તો થઈ ગયું ને જો ઘીના ધામમાં ઘી ફળી ગયું અને હાડકા ઓલાના કરી નાખ્યા ખોખા. આમાં ગામના માણસ આગળ કોઈ દાડો કોઈનું ખોટું ના કરાવે એવો થઈ ગયો એવો થઈ ગયો સીધો હા. જોડે. અને તોય આપણા હારા ના હારા હારા આપણે તો શું આપણે તો દાળ દીવાના છીએ. આપણા ઉજવી ના કરીને કહેશું કે સરપંચ બાજુ હતી ને અમે તો અમારી ભૂલ થઈ જાય અને આપણે હારું હારું લગાડતા હોય એને ક્યાં ખબર આજ આપણે પેલા હાલ, હાલ.